નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડાંગ જિલ્લામાં આવા પૂર્વ રેન્જ દક્ષિણ ડાંગ વન વિભાગના તાબા હેઠળના કામગીરીમાં ભક્તો માટે ઔષધીયની કામગીરીમાં નખરી વેઠના કારણે હાલમાં ભોળા ભટ્ટ જંગલ બની ગયું છે, તો લાખોના ખર્ચથી પ્લાન્ટેશનો ખોટા રૂપિયા વેડફાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે। મુખ્ય સ્થળ આવવાથી વાસુણા જતા મેન રસ્તા ઉપર થયેલ કામગીરી વાવેતર વર્ષ 23-24માં 5 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરેલ હાલના સમયમાં બોળાભટ્ટ જંગલ જોવા મળે છે। વન વિભાગ દ્વારા ભક્તો માટે ઔષધીયના રોપાનું વાવેતર સ્થળ બેટ બોરખલ 1 વર્ષ 23-24માં 5 હેક્ટર વિસ્તારમાં વાવેતરની કામગીરીમાં ભય વગરનો ભ્રષ્ટાચારનો દેખાઈ રહ્યો છે। ઔષધીયના રોપા રોપાતા પહેલાથી જ ખર્ચ બ્લોક નંબર 1માં ખૂટી નંગ 5500 ખાંડા 30x30 નંગ 2500 ખાંડા 45x45 નંગ 885 કંટૂર ડ્રેનેજ 1 નાળા બંડિંગ 150 ઘન મીટર બ્રશવુડ 30 વન તલાટડી 1 ગેબિયટ 1 ઇતર રોપાની સંખ્યા 2000 મેડિસન રોપાની સંખ્યા 1000 કામગીરીના હાથમાં પ્રવેશ કરશો તો ખબર પણ પડશે। બોળાભટ્ટ જંગલ જોવા મળશે। સરકાર દ્વારા દર વર્ષે લાખો રૂપિયા ખર્ચમાં ભ્રષ્ટાચારનો ધુમાડો નીકળે તેમ લાગી રહ્યું છે। આવા પૂર્વ રેન્જ દક્ષિણ ડાંગ વન વિભાગના બીડ બોરખલ 1માં વલસાડ વર્તુળના વન વિભાગના મુખ્ય અધિકારીઓ દ્વારા ડાંગની મુલાકાત લઈ તળિયા ઝાટક તપાસ હાથ ધરવામાં આવશે તો ઔષધીય રોપાઓની સાચી હકીકત બહાર આવશે તેમાં બેમત નથી। રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ ડાંગ।